ઉપલેટામાં શહીદ દિવસ નિમિત્તે મશાલ રેલી યોજી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાનો સહિતના લોકો જોડાયા હતા. દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર અમર ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ તેમજ રાજગુરુની શહાદતનો દિવસ એટલે 23 માર્ચ, જેને શહીદ દિવસ તરીકે મનાવાય છે. ત્યારે આ દિવસે ઉપલેટા શહેરમાં મશાલ રેલી યોજી અને શહેરના આગેવાનો અને યુવાનોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. છેલ્લા 40 વર્ષથી પણ વધુ જે રીતે ઉજવણી કરવામાં આવે છે તે રીતે આ વર્ષે પણ ઉપલેટાના બલરાજ સહાની રોડ પર આવેલ દૂધ સહકારી મંડળીથી મશાલ રેલી નીકળી બાબલા ચોક અને રાજમાર્ગ ઉપર પસાર થઈ ભગતસિંહ ચોક સુધી પહોંચી હતી, જેમાં શહેરના યુવાનો અને આગેવાનો જોડાયા હતા અને શહીદો અમર રહોના નારા સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપલેટા શહેરના શહીદ ભગતસિંહ ચોક ખાતે ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ આપી શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. મારું નામ ડાયાભાઈ ગજેરા, ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સ્થાપક પ્રમુખ છું. ભગતસિંહના વિચારધારા પ્રમાણે ભારતનો જનવાદી નવજવાન સંઘની જે સ્થાપના થઈ હતી એના સ્થાપક પ્રમુખ તરીકે અમે દર વર્ષે ભગતસિંહ અને તેમના સાથીઓના બલિદાનને અમે મશાલ સરઘસ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ભગતસિંહે જે રીતે પોતાની બલિદાન, જે વિચારધારા પ્રમાણે પોતે જે વિચારી અને જે દેશની અંદર જે લડ્યા હતા અને ભગતસિંહે દેશના નવયુવાનોને પોતાની સાથે જોડવા જે સંદેશ આપ્યો હતો એ સંદેશ આજે પણ અમે લઈને નીકળીએ છીએ. ભગતસિંહનો વિચાર હતો કે આ દેશમાં આ ખુશહાલી હોય, ભાઈચારો હોય, સૌને કામ મળતું હોય, સૌને શિક્ષણ મળતું હોય, સૌને આરોગ્યની સુવિધા મળતી હોય, આ પ્રકારની એક સમાજ વ્યવસ્થા થાય તો દેશ ખુશહાલ બને. આ વાત ભગતસિંહે કરી હતી. એ વાત આજે આપણે જોઈ રહ્યા છીએ કે દેશમાં જે પ્રમાણે સરકાર ખાનગીકરણ અને ઉદારીકરણ કરવા જઈ રહી છે તેને કારણે શિક્ષણનું ખાનગીકરણ, આરોગ્યનું ખાનગીકરણ, નોકરીઓનું ખાનગીકરણ, લોકોને કામ ધંધો મળતો નથી, બેરોજગાર છે. તો આ પરિસ્થિતિનો સામનો ભગતસિંહે જે વિચારો આપ્યા છે એ વિચારો પ્રમાણે આપણે કરવાનો થાય છે. જનતાની જનવાદી લડતો આપણે લડીશું અને એ લડતો દ્વારા આપણે આવનારા સમયમાં ભગતસિંહે જે રાહ બતાવ્યો હતો એ પ્રમાણે ભગતસિંહના માર્ગ પ્રમાણેનું આપણે આ દેશમાં શાસન કરશું, લાવશું, તો જ આ દેશની પ્રજા 140 કરોડ પ્રજા ખુશહાલ બની શકે અને સમાજવાદ એ એમનો અંતિમ ધ્યેય હતો. એ અંતિમ ધ્યેય માટે આપણે લડીશું. ભગતસિંહે જે ફાંસીની માચડે ચડતા ઇન્કલાબ જિંદાબાદ, સામ્રાજ્યવાદ મુર્દાબાદ બોલ્યા હતા, જે નારો બોલ્યા હતા, હસ્તે મુખે ફાંસીએ ચડ્યા હતા, આ જે ઘટના છે એ ઘટના એકદમ આપણે જો કહેવાય કે આવી વિરલ ઘટના છે. એ ઘટનાને આપણે ભગતસિંહનો જે નારો છે એ નારો ઝીલીને આપણે આજે સામ્રાજ્યવાદ સામે, મૂડીવાદ સામેની લડતો લડીએ છીએ, કંપનીઓ સામેની લડતો લડીએ છીએ અને આ દેશમાં સમાજવાદ થાય તો જ આ દેશમાં 140 કરોડ જનતાનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે. આજે અમે મશાલ સરઘસ 40મા મશાલ સરઘસ દ્વારા શહીદ ભગતસિંહને અમે શ્રદ્ધાંજલિ આપવા જાશું. આ સહકારી દૂધ મંડળીથી અમે નીકળી અને આ બાપુના બાવલા ચોક અને ત્યાંથી ભગતસિંહ ચોકમાં પુષ્પાંજલિ કરશું. ઉપલેટાના જુદા જુદા વિસ્તારમાંથી લોકો બસ સ્ટેન્ડ ચોકમાં, બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે, બાવલા ચોકમાં અને ડેરી પાસેથી બધા ભેગા મળી અને અમે ત્યાં જાશું. મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, નવયુવાનો, વિદ્યાર્થીઓ જોડાશે. આ રેલીમાં શહેરના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દર વર્ષની જેમ આ વર્ષે પણ વિધિવત રીતે શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે ઉપસ્થિત લોકોએ દેશના તમામ વીર શહીદોને યાદ કરી તેમની શહીદીને લોકો કાયમ યાદ રાખી દેશ માટે અને દેશવાસીઓ માટે પ્રેરણારૂપ બને તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા.